ભારતની અગ્રણી કંપનીઓ પૈકી ટીસીએસ અને ઇન્ફોસિસના ડિસેમ્બર ક્વાર્ટરના પ્રભાવશાળી પરિણામોને પગલે આજે શુક્રવારે શેરબજારનો સેન્સેક્સ અને એનએસસીના નિફ્ટીમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક બજારો અને યુએસના અપેક્ષિત ફુગાવાના આંકડાઓ પર ચિંતા હોવા છતાં રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થવા પામી ન હતી અને શેરબજાર નવા શિખર પર જોવા મળ્યું હતું. આજે સેન્સેક્સ નિફ્ટી નવા શિખરે પહોંચતા રોકાણકારોની સંપત્તિ 2.5 લાખ કરોડ વધી હતી. સવારે શાનદાર શરૂઆત કર્યા બાદ બપોર બાદ શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. નિફ્ટી 50 ઇતિહાસ રચતી વખતે ઓલ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએસસી નિફ્ટી ઇન્ડેક્સ 247 પોઈન્ટ વધીને 21,894 પર બંધ થયો હતો. બીએસસીનો સેન્સેક્સ 847 પોઈન્ટ વધીને 72,568 પર બંધ થયો હતો. દરમિયાન આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના શેરમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. તેનો શેર વધીને ₹1,607 પ્રતિ શેર પર ટ્રેડ થયો હતો. આમ રોકાણકારો માટે સ્ટોક માર્કેટ કુબેરનો ખજાનો હોય તે રીતે રોજે રોજ અનેક ગણું વળતર મેળવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્ટોક માર્કેટ તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે રોકાણકારોના વિશ્વાસમાં બેવડો વધારો થયો છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889.